નમસ્કાર દર્શક મિત્રો, રક્ષાબંધનના પાવન પર્વ પર નિર્માણ ન્યૂઝમાં આપની સાથે હું છું દરવી। મિત્રો, આજે છે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર। રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર, જેમાં બહેન ભાઈના કાંડે રક્ષા બાંધે છે, રક્ષાબંધન બાંધે છે। એટલા જ માટે રક્ષાબંધન કહેવામાં આવે છે અને સદીઓ પુરાણી રક્ષાબંધનનું જે મહત્વ છે તે હિન્દુ ધર્મના ઇતિહાસમાં પણ ધરાવે છે। જેમ કે અભિમન્યુને માતા કુંતીએ રાખડી બાંધી હતી અને આવા અનેક જે કથાઓ છે તે આપણા ઇતિહાસમાં પણ સુવર્ણ અક્ષરે લખાયેલા છે અને જે રક્ષાબંધનનો તહેવાર છે તે એક આગવું જ મહત્વ ધરાવે છે। ત્યારે આજ રોજ આ રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર રક્ષાબંધનનું શું મહત્વ છે, શું મુહૂર્ત છે, કઈ વિધિથી રક્ષાબંધનની ઉજવણી કરવી જોઈએ, જે રાખડી છે તે બહેને ભાઈને બાંધવી જોઈએ, તે તમામ સવાલોના જવાબ આપવા માટે આપણી સાથે જ્યોતિષાચાર્ય ભદ્રેશ દવે જોડાયા છે, જેઓ આપણને આ તમામ સવાલોના આજે જવાબ આપશે। સૌપ્રથમ ભદ્રેશભાઈ, હાર્દિક સ્વાગત છે આપનું। સૌથી પહેલા હું જાણવા માંગીશ કે આજે જ્યારે રક્ષાબંધનનો તહેવાર છે ત્યારે રક્ષાબંધન માટે સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત કયું છે રાખડી બાંધવા માટેનું? સૌપ્રથમ તો સર્વને હર હર મહાદેવ કે આજનો સુંદર મજાનો દિવસ, જ્યારે આ પવિત્ર બંધન અને એની અંદર રક્ષાબંધનમાં કીધેલું છે કે જે વ્યક્તિ રક્ષા કરે છે અને જે વ્યક્તિ રક્ષા કરાવે છે, મુહૂર્ત પણ અગત્યનું સાબિત થાય છે। આજે વાત કરીએ તો સવારે 9 ઓગસ્ટની વાત કરવામાં આવે તો આપણે શનિવારના દિવસે જે ચોઘડિયામાં આપણે જોવામાં આવે તો 8:50થી આપણે ગણતરી કરીએ 7:50થી અને 9:20 સુધીનું જે ચોઘડિયું છે એ સુંદર ને ઉત્તમ ચોઘડિયું છે। ત્યાર પછી 12:41થી 5 વાગ્યા સુધીના જે ચોઘડિયાઓ છે સરસ છે, પણ જેમાં રાહુકાળ છે એ રાહુકાળમાં આપણે કદાચ જો રાખડી ન બાંધીએ તો એ યોગ્ય છે। રાહુકાળનો પણ સમય જે 9થી 10:30નો છે એ યોગ્ય સમય નથી। જે વ્યક્તિ જ્યારે રક્ષાબંધનનું વ્રતની પૂનમ કહેવામાં આવે છે, સાથે સાથે વ્રતની પૂનમની સાથે આપણે રક્ષાબંધનના દિવસે ખાસ કરીને મુહૂર્તનું મહત્ત્વ પણ રહેલું છે, પણ 12:10થી 12:39 અભિજીત મુહૂર્તમાં જો આપણે કાર્યનો આરંભ કરતા હોય તો પણ સરળ મળે છે। આખો દિવસમાં રક્ષાબંધનમાં મુહૂર્તોનું જે જોઈએ તો આપણે ગઈકાલથી 2:21થી 8મી ઓગસ્ટથી આ પ્રારંભ થયો છે પૂનમનો, પણ ઉદયા તિથિ એટલે કે ઉદય તિથિ જે શનિવારના દિવસથી ગણવામાં આવે તો આપણે ગણતરી કરી કે આખો દિવસ રક્ષાબંધન મનાવી શકાય છે। રક્ષાબંધનમાં જ્યારે પણ તમારે મુહૂર્ત જોઈને કામ કરતા હોય ત્યારે એક રાહુકાળનું નિષેધ કીધેલું છે, તો એ રાહુકાળનું આપણે ધ્યાન રાખવું યોગ્ય છે અને એમાં 12:10 અને 12:39 વિજય મુહૂર્તમાં જો આપણે કરીએ તો સફળતા મળે છે। બહેન અને ભાઈનો પ્રેમ સંબંધ જે હોય એમાં એક પ્રકારનો એક રક્ષા બંધનનું સ્તોત્ર બની જાય છે અને આગળ વધી શકે છે। જી બિલકુલ, આગળ હું તમારી પાસેથી જાણવા માંગીશ કે જે રાખડી બહેન દ્વારા ભાઈને બાંધવામાં આવે છે તેની રક્ષા કરવા માટે તેની શું વિધિ હોય છે, કઈ વિધિની અનુસાર જે રાખડી હોય છે તે બાંધવી જોઈએ? જી જરૂરથી આ પ્રશ્નનો આપણે જવાબ આપીશું કે જ્યારે બહેન છે ને રાખડી બાંધવી એક ભાવનાત્મક અને એક શુભ ફળની પ્રાપ્તિ માટે છે। ભાવનાત્મક એટલે એક સાચી ભાવથી આ થતું હોય છે। શાસ્ત્રમાં લખેલું છે કે યાદૃશી ભાવના યસર ભવતી સિદ્ધિર ભવતી દ્રાદૃશી, जैसी जैसी भावना लेके जाता है वही पाता है। મનુષ્ય જ્યારે પોતાના માટે કંઈ કામ કરતો હોય તો પણ કરે જ છે, પણ જ્યારે બહેન ભાઈનો સંબંધ છે કે ત્યારે આ કામ કરવાનું હોય રક્ષાબંધનમાં, ત્યારે રક્ષાબંધનની તૈયારી સંપૂર્ણ કરતી હોય છે। બહેન છે ને યાદ કરીને દરેક વસ્તુની સામગ્રીની તૈયારી કરતી હોય, કારણ કે વિચારે છે કે આપણે મારી જે પણ આખું વર્ષ હોય અથવા તો મહિનો હોય કે એ દિવસોની તૈયારી કરી અને રાહ જુએ છે કે શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધન આવે। રક્ષાબંધનની પ્રતીક્ષા દરેક બહેનો કરતી હોય, દૂર રહેતી હોય તો પણ એ ધ્યાન રાખે છે કે મારે ભાઈના ઘેર જવું છે અને રાખડી બાંધવી છે। ત્યાંથી એ પણ વિશેષ એ જોવે છે કે એના ઘરે જઈને પણ તૈયારી કેટલી સરસ મજાની કરવાની હોય। પોતે ઘરેથી એટલું બધું તૈયાર કરીને નીકળી હોય કે પોતે પોતાના ઘરેથી મીઠાઈ લઈ જતી હોય, દરેક સામગ્રીની તૈયારી કરતી હોય છે। રક્ષા પોટલીમાં ખાસ કરીને જ્યારે લાલ કલરનો દોરો એક ધાગો બાંધવામાં આવે અથવા તો વિવિધ પ્રકારની રાખડીઓ પણ બાંધવામાં આવે છે। એ રાખડીઓનો મહિમા અલગ અલગ પ્રકારે છે। અલગ અલગ પ્રકારે એટલે કોઈક રુદ્રાક્ષની બાંધતા હોય, કોઈ પ્રકારની બાંધતા હોય, ક્યાંક દોરવાની બાંધતા હોય, ક્યાંક રક્ષા માટે પોટલી બાંધી અને પણ તૈયારી કરતા હોય, પણ એ ભાવ વિભોર વાતાવરણ એવું હોવું અગત્યનું છે। જ્યાં સુધી તમારો ભાવ નહીં આવે ત્યાં સુધી કાર્ય સંપન્ન થતું નથી। સ્વભાવ અને ભાવ એ બહુ અગત્યનું કામ કરે છે। મનુષ્ય દેહ પ્રાપ્ત કર્યા પછી આજે આપણા
ભારતીય સંસ્કૃતિ એ તહેવારોની બનેલી છે. દરેકે દરેક ઉત્સવ અહીંયા આપણી સંસ્કૃતિમાં આવે છે. એ ઉત્સવ પ્રમાણે આપણે કામ કરતા હોય છે, કારણ કે ઉત્સવનું યોગ્ય પરિણામ આવે છે. ઉત્સવમાં આપણે એકાગ્રતા રાખીને કામ કરતા હોય. ઉત્સવમાં આપણે વિચારીએ કે એક રક્ષાબંધનનો પર્વ આવે ત્યારે બધાને ભક્તોને જોડે છે, બહેન ભાઈના સંબંધને જોડે છે, સાથે સાથે પરિવારને જોડે છે અને પરિવાર સાથે રહી અને આ એક પર્વની ઉજવણી કરતો હોય છે. એ સંસ્કૃતિનું નિર્માણ કરતું હોય છે કે આ સંસ્કૃતિમાં એક ભાગ્ય કે આ જે રક્ષાબંધનનો પર્વ આવે તો આપણે બધાએ એક થવાનું છે. વ્યક્તિ ત્યારે એક થઈ શકે ત્યારે કે એનો સંકલ્પ દ્રઢ હોય ને તો વ્યક્તિ એક થઈ શકે. દરેક વ્યક્તિ જુએ કે આપણે મુહૂર્ત પૂછવામાં આવે, તૈયારી કરવામાં આવે કે આ શું કરવામાં આવશે, એની દંતકથાઓ છે, એનું આયોજન શું છે અને ક્યારે કેવી રીતે કરવામાં આવે છે એ પણ જુએ છે કે આપણે કઈ રીતે રક્ષાબંધનનો પર્વ ઉજવી શકીએ છીએ. બિલકુલ, જે પ્રકારે તમે વર્ણન કર્યું કે રાખડી હોય છે તે અલગ અલગ પ્રકારની હોય છે, ત્યારે મારે તમારી પાસેથી એ જાણવું છે કે રાખડીનું એક આગવું જ મહત્વ છે, ખાસ કરીને રક્ષાબંધનમાં. જેમ કે બહેન જે હોય છે તે રાખડી નથી હોતી, તે રક્ષાનો એક દોરો હોય છે કે ભાઈની રક્ષા થાય એ માટે એ રાખડી બાંધે છે પૂરા ભાવ સાથે. ત્યારે જે રાખડી હોય છે તેનું એ દોરાનું શું મહત્વ હોય છે? દરેક જગ્યાએ છે ને જ્યારે આપણે જો પૂજાનું કાર્ય કરતા હોય ત્યારે એક નાડાછડી બાંધીને કામ કરતા હોય, અથવા તો આપણે જ્યારે પણ કાર્યની શરૂઆત કરતા હોય ત્યારે રક્તસૂત્ર કહેવામાં આવે, એટલે કે લાલ કલરનો દોરો એ બાંધીને આગળ નિયમ પ્રમાણે કામ કરતા હોય. રાખડી એ રક્ષાસૂત્ર એટલે બાંધવામાં આવે છે કે ભાઈને સલામતી રહે, ભાઈની જોડે જે પણ સ્વાસ્થ્ય સારું રહે. બહેન હોય ને એ વિચારે છે કે મારો ભાઈ હંમેશા ખમ્મા વીરા કહેવામાં આવે. જો તમે જ્યારે પણ કોઈ પણ સાંભળો કે કંઈ પણ તમને સમય ખમ્મા વીરા, એટલે વીરાને કંઈ પણ જાતની તકલીફ ન પડે. બહેન એવો બહેન અને ભાઈનો સંબંધ છે જે નાજુક સંબંધ છે, જેનાથી એકબીજાના પરસ્પર લાગણી બંધાયેલી હોય છે. કોઈક જગ્યાએ એના પિતા હાજર ના હોય ને તો એ ભાઈ છે ને એ જવાબદારી નિભાવીને એ કામ કરતો હોય છે. પિતા હયાત ના હોય ને ભાઈની જવાબદારી વધી જાય છે કે ભાઈ આ રીતનું કાર્ય કરતા હોય. કેમ કે એ જ્યારે પિયર આવે ત્યારે એને પિતાની યાદ ના આવે, પણ ભાઈ મને બોલાવશે, ભાઈ આવશે અને ભાઈની લાગણીઓ રહેલી છે. અને જ્યારે બહેન જ્યારે રક્ષા બાંધશે અને ત્યારે એક જ વિચાર આવશે, કોઈ એમાં કોઈ ભેટની જરૂર નથી, કોઈ એમાં એટલે ભેટની જરૂર નથી, એટલે એવું નથી લખ્યું કે આટલું જ માંગણી કરશે. એ તો ખાલી એમ જ કહેશે કે મારો ભાઈ 100 વર્ષનો થાય, એની બધી કાર્ય સંપન્ન થાય, એને જે કાર્ય લઈને બેઠો છે અધૂરું કામ હોય એ પરિપૂર્ણ કરશે. એને કોઈ આશા નથી હોતી બહેનને. એ આશા વિના પોતાના ભાઈને આશીર્વાદ પ્રદાન કરે. મોટી બહેન હોય તો પણ આશીર્વાદ પ્રદાન કરે છે, જો નાની બહેન હોય તો પણ એને વિશેષ આપે છે કે મારો ભાઈ જ્યાં પણ હોય. ઘણી જગ્યાએ દરેક વ્યક્તિ છે ને જુદી જુદી જગ્યાએ રહેતા હોય પણ દૂર દૂરથી એના સંબંધો સચવાતા હોય. ઘણા લોકો સાથે ના હોય ને તો પણ સાથે હોય ને ઘણા લોકો સાથે હોય પણ છતાં પણ સાથે નથી રહી શકતા. તો એ મહત્ત્વની વસ્તુ છે કે આ રક્ષાબંધનનો પર્વ આપણને બધાને જોડે છે અને એકબીજાની સાથે લઈ અને ધર્મ કાર્ય કરવાની એક પ્રેરણા આપે છે. તમે વિચાર કરો, રક્ષાબંધન માટે આપણે કેટલી બધી તૈયારી કરતા હોય. કોઈક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનો આવતો હોય તો તૈયારી કરતા હોય, ટિકિટ બુક કરાવી હોય, ક્યાં ગાડી બુક કરાવી હોય, ત્યાં આગળ વધતા હોય અને પોતાના પિયર જઈ અને ભાઈને ખૂબ આશીર્વાદ આપતા હોય. એવી કંઈ પણ જગ્યા એવી રચના નહીં હોય કે જ્યાં તમે જોજો કે એની બહેન ત્યાં દોડતી ના જાય. સામર્થ્ય નહીં હોય ને તો પણ એ દોડતી જશે. એનું શરીર સારું નહીં હોય ને તો ભાઈના માટે કહેશે કે મારો ભાઈ સુખી થાય, એના માટે આજે એના ઘરે જઈને અને રાખડી બાંધવા માટેની તૈયારી બતાવે છે. બિલકુલ, આગળ મારે તમારી પાસેથી એ જાણવું છે કે જે પ્રકારે એક રાખડીનું અનેરું મહત્વ છે તે જ રીતે જ્યારે રાખડી બાંધવામાં આવે છે ત્યારે બહેન કુમકુમનો તિલક કરે છે, અક્ષત લગાડે છે અને આ સાથે જ ભાઈની આરતી પણ ઉતારે છે. આ જે વિધિ કરવામાં આવે છે તેના પાછળ શું મહત્વ હોય છે? બહુ સુંદર પ્રશ્ન છે, કારણ કે જ્યારે સૌપ્રથમ આપણે વિચારીએ ને કે શરૂઆત કરીએ ત્યારે સર્વપ્રથમ આપણે છે ને આ બધી વાત તો કરી પણ રાખડી ખરીદવાની તૈયારી કરીએ. સરસ મજાની રાખડી ખરીદીએ અથવા રાખડી બાંધીએ. એમાં દુર્વા પણ અર્પણ કરવામાં આવે, કે ધરો પણ અર્પણ કરવામાં આવે, એની પ્રગતિ થાય એના માટે. તો સર્વપ્રથમ એક છે ને થાળી તૈયાર કરવામાં આવે છે. એક થાળી જે તાંબાની હોય તો વધારે શ્રેષ્ઠ રહે છે. તાંબાની થાળી તૈયાર કરી આની અંદર કુમકુમ, અક્ષત, પછી રક્ષા બંધન માટેની જે રાખડી હોય છે એ, સાથે મીઠાઈ, મીઠાઈ ન હોય તો ગોળ અથવા ઘરની બનાવેલી કોઈ પણ પ્રકારની સ્વીટ, એટલે કે કોઈ પણ પ્રકારની સુખડી બનાવી શકાય કે જે પણ આપણને ભાઈને ભાવતો એવું આપણે અર્પણ કરવાની કોશિશ કરીએ છીએ. એ આખી તૈયારી સજાવટ કરી રહીએ છીએ. તૈયારી સજાવટ કર્યા પછી એ રાખડી છે ને
પવિત્રીકરણ કરીએ છીએ કે આપણે ગંગાજળથી કે યમુના જળથી એની શુદ્ધિકરણ કરી દઈએ છીએ. ત્યાર પછી બધું થાળીનું શુદ્ધિકરણ કરી દઈએ. શરૂઆતના તબક્કે જ્યારે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી અને પરમાત્માને પ્રાર્થના કરી સ્નાનાદિ કર્મ કરીને નિત્ય કર્મ કર્યા પછી ગાયના ઘીનો દીવો કરી અને પ્રારંભ કરવો જોઈએ કે મારે આજે આ જે સંકલ્પ છે કે મારો ભય સુખી થાય એના માટેનો સંકલ્પ દ્રઢ કરવો જોઈએ. ત્યાર પછી ઈષ્ટદેવ કે ઈષ્ટદેવી હોય એને પણ પ્રાર્થના કરવી જોઈએ. ત્યાં પણ જો ધારો કે રાખડી બાંધીને કામ કરવાનું હોય આગળ વધી શકાય. અને એ રાખડીનો સ્પર્શ કર્યા પછી એ રાખડી પોતાના ભાઈને બાંધે અને એમાં કુળદેવતા અને કુળદેવીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને એ આશીર્વાદથી હંમેશા એનું રક્ષણ થાય છે. રક્ષણ કરવું એ અગત્યનું છે. જે એક એક ક્ષણનું રક્ષણ કરે એના માટે આપણે રક્ષાબંધનનો શબ્દ થાય છે. રક્ષાબંધન બહુ પવિત્ર તહેવાર છે અને એ તહેવાર શ્રાવણ માસમાં પૂર્ણિમાના દિવસે આવે અને શ્રવણ નક્ષત્ર હોય ત્યારે આવતો હોય છે અને એમાં કર્ક રાશિનો સૂર્ય બિરાજમાન થતો હોય છે. તો જેથી કરીને આપણને ખ્યાલ આવે કે કેના સંબંધિત આપણે આ જે કરી રહ્યા છે. શ્રાવણ માસનો મહિમા અતિ ઉત્તમ છે અને ઉત્તમ મહિમાની સાથે સાથે આજે પૂર્ણિમાનો દિવસ હોય ને પૂર્ણિમાના દિવસે જ્યારે ભાઈના હાથે રાખડી બંધાતી હોય. આપણે આગળ વાત કરીએ કે રાખડી બાંધતા પહેલાં ભાઈનો ફેસ એટલે કે ભાઈનું મુખ છે ને પૂર્વ દિશા તરફ હોવું જોઈએ અને બહેનનું મુખ છે ને પશ્ચિમ દિશા તરફ હોય અથવા તો ઉત્તર દિશા તરફ હોય. અને જો રાખડી બાંધવામાં આવે પહેલાં સૌપ્રથમ તો રાખડીની શરૂઆત કરતા હોય તો સર્વપ્રથમ છે ને કંકુનો ચાંદલો કરવામાં આવે, વિજય તિલક કરી તે અંગૂઠાથી તિલક કરવામાં આવે, અક્ષત ચોંટાડવામાં આવે, હાથમાં ધારો કે થોડા ચોખા હોય તો આશીર્વાદ સ્વરૂપમાં આપવામાં આવે. ત્યાર પછી એના માટે રક્ષાબંધનના દિવસે એક મંત્ર છે જે મંત્રનું પઠન કરવામાં આવે તો એ મંત્રની શક્તિથી એની રક્ષા થાય. એમાં મંત્ર છે એન બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામતિ બદનામી રક્ષે માચલ માચલહ. કારણ કે એ રક્ષાબંધનના દિવસે મંત્ર બોલી અને રાખડી બાંધવામાં આવે છે. અને જે મીઠાઈ હોય મીઠાઈ અથવા તો કોઈ પણ પ્રકારની સ્વીટ હોય એને આપવામાં આવે અને ત્યાર પછી આશીર્વાદ આપવામાં આવે અને આરતી ઉતારવામાં આવે છે દીવા વડે. અને દીવાથી આરતી ઉતારીને કહેવામાં આવે કે મારા ભાઈ એટલે કે મારા વીરાને કોઈ પણ પ્રકારની નજર હોય કોઈ પણ પ્રકારનું નેગેટિવિટી હોય બધી દૂર થઈ જાય અને એને સામર્થ્યની પ્રાપ્તિ થાય. કોઈ પણ વ્યક્તિને સામર્થ્ય મળે ને તમે ખાલી કહી દો ને ભગવાનને પ્રાર્થના કરીને તો એ સામર્થ્ય પ્રાપ્ત કરાવે છે. ભગવાન છે ને ખૂબ દયાળુ છે. શાસ્ત્રમાં લખેલું છે પરમ કૃપાળુ દીન દયાળુ જીવનના આધાર બંધુ. અને જ્યારે પૂનમનો દિવસ હોય વિષ્ણુ પરમાત્માને યાદ કરીને આ કાર્ય કરવામાં આવે તો પણ સફળતા જરૂરથી મળે છે. સાથે એ વાત કરવામાં આવે કે આરતી કર્યા બાદ જ્યારે ભાઈ કોઈ પણ પ્રકારની જ્યારે ભેટ આપતો હોય બહેનને યાદ કરીને એ ભેટ આપે અને ત્યારે જો મોટી બહેન હોય તો આશીર્વાદ લે અને નાની બહેન હોય તો એના વિશિષ લે તો પણ સારી સફળતા મળશે. અને એ ખાસ કરીને જ્યારે આ કાર્ય થતું હોય ત્યારે આપણે વિચારવા જેવું છે કે એના જેને શબ્દો ઘણીવાર આપણને મળતા નથી. કારણ કે ઘણા પ્રેમના બંધન એવા છે અતૂટ બંધન છે જેનાથી આપણે સંકળાયેલા છે જેને શબ્દો નથી એની શબ્દની રચના નથી પણ તેમ છતાં પણ પાવન અવસરમાં એકબીજા ભેગા થઈ એકબીજા કાર્ય કરી એકબીજા કટિબદ્ધતા. વર્ષમાં 2 પ્રસંગો એવા આવે. એક તો રક્ષાબંધનનો પ્રસંગ આવે અને બીજો ભાઈ બીજનો પ્રસંગ આવે. રક્ષાબંધનનો પ્રસંગ આવે ને ત્યારે બહેન છે ને ભાઈના ઘેર જઈને રાખડી બાંધવા માટે જાય અને જો શક્ય હોય ને તો એ દિવસે એ બહેન એના ભાઈના ઘેર રોકાય એટલે કે પોતાના પિયરે રોકાય તો પણ એને સારું એવી આશા બંધાય ને આશીર્વાદની પ્રાપ્તિ. આશા એટલે કે આશા થાય કે મારા ભાઈના ઘેર રોકાઈને આજે એમને આશીર્વાદ આપું છું જેથી કરીને એનું કલ્યાણ થાય અને એના જીવનમાં આધિ વ્યાધિ ઉપાધિ કોઈ પણ પ્રકારની ઉપાધિ હોય એ નડે નહીં. આગળ એ પણ છે કે જ્યારે ભાઈ બીજનો દિવસ આવે ત્યારે બહેન ભાઈને પોતાના ઘેર ભોજન કરવા માટે બોલાવે છે અને એ પણ મહત્ત્વનું છે. આમાં મહત્ત્વનું એ છે કે ભોજનનું મહત્ત્વ નથી પણ એ પ્રેમનું મહત્ત્વ છે. ભોજન અને જે કાર્ય કરતા હોય એ કાર્યમાં આપણે સંપૂર્ણપણે આપણે એકબીજાને અનુકૂળ હોય અને આશીર્વાદ પ્રાપ્ત કરવાનો મહિના છે. એવું લખેલું છે આદાન ને પ્રદાન. જે વ્યક્તિ આદાન કરી શકે પ્રદાન કરી શકે છે. જે વ્યક્તિ જેવું આપે છે એવું જ થાય. એને એટલે જ કીધું છે કે તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. જે વ્યક્તિ જ્યારે ભગવાનને પ્રાર્થના કરી અને જ્યારે ભાઈના માટે આરાધના કરે છે કે આરાધના કરે ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન હું આ રક્ષા સ્તોત્ર બાંધું છું એનાથી મારા ભાઈની રક્ષા થાય અને દરેક કાર્ય એના નિર્વિઘ્ન પાર પડે.
ચોક્કસ આગળ જે પ્રકારે આપણા હિન્દુ ધર્મમાં ઇતિહાસમાં પણ રક્ષાબંધનને લઈને અનેક કિસ્સાઓ જે છે તે આપણે સાંભળતા જ આવ્યા છીએ. મહાભારતમાં પણ રક્ષાબંધનનો ઉલ્લેખ છે અને અનેક પ્રકારના કિસ્સાઓ છે. તો ઐતિહાસિક દ્રષ્ટિએ રક્ષાબંધનની શું કથા રહી છે અને શું મહત્વ છે? ખૂબ સુંદર મજાનું તમે એક જ્યારે વિચાર છે કે આ સારો વિચાર લઈને જ્યારે આપણે શ્રાવણ માસમાં પૂર્ણિમાનો પવિત્ર તહેવારમાં આપણે જ્યારે વાત કરતા હોય ત્યારે દરેક વ્યક્તિને કંઈક ને કંઈક છે ને વિચારે કે આપણે જ્યારે કંઈક કામ કરી છે એની પાછળ કંઈક તો કથા હશે, દંતકથા હશે, કંઈક ઇતિહાસ હશે, કોઈ હિસ્ટ્રી હશે, તો આપણે જોઈને એનું કામ કરીએ. રક્ષાબંધનનું જ્યારે એવું કહેવામાં આવે છે કે કૃષ્ણ પરમાત્મા મહાભારતના એક પ્રસંગમાં જ્યારે કૃષ્ણ ભગવાનને પોતાના જે હાથમાં છે ને વાગ્યું હોય કે રક્ત નીકળે છે એ સમયે આખા મહેલમાં દોડાદોડ થઈ જાય, મહેલમાં કોઈ વસ્તુ મળે નહીં, એવું બને નહીં, પણ તેમ છતાં કોઈ વસ્તુ મળતી નથી. અને જ્યારે ચીથડું છે ને દ્રૌપદી માતા ફાડી અને કૃષ્ણ પરમાત્માને બાંધે છે, કારણ કે મહેલ હોય એટલે બધી વસ્તુઓ સરસ મજાની હોય પણ કોઈ વસ્તુ મળતી ના હોય તો રક્ત વહેતું હોય. અને એ જ સમયે દ્રૌપદી માતા ચીથડું એટલે કે સાડીનો છેડો ફાડી અને બાંધી અને ભગવાનનું રક્ત બંધ કરે છે. અને રક્ષાબંધનનું એ પણ શરૂઆતની વાત છે. સાથે સાથે જ્યારે રક્ષાબંધનમાં જ્યારે એ રક્ત બંધ કરવા માટે જે આપણે અનેક એની અંદર તાર જોડાયેલા હોય, અનેક તાર હોય અને એ પ્રમાણેનું કપડું કે ચીથડું હોય એનાથી બંધાય. એ ઋણ ચૂકવવા માટે પરમાત્મા જ્યારે દ્રૌપદી માતાનું ચિરહરણ થાય અને ત્યારે એ સમયે 9,999 સાડીઓ મોકલી અને એમની રક્ષા કરે છે. સમજીએ કે તમે જ્યારે ભગવાન તમને માટે કંઈક પણ તમે ભગવાનને અર્પણ કરતા હોય ને તો ભગવાન કોઈ પણ ભાર એમના માથે રાખતા નથી. અનેક દંતકથાઓમાં આગળ પણ ઇન્દ્રાણીની કથામાં પણ લખેલું છે કે જ્યારે પરિશ્રમ કરીને ગુરુ બૃહસ્પતિ જોડે એમને પરિશ્રમ કર્યા પછી એમને રક્ષાસૂત્ર બંધાવડાવ્યું અને જ્યારે ઇન્દ્રાણીએ ઇન્દ્રને બાંધી અને જ્યારે દૈત્યોનો સંહાર કરવા માટેની તૈયારી કરી. બીજી એક કથામાં એવું છે કે જ્યારે વિષ્ણુ પરમાત્મા અને લક્ષ્મીજીની વાત આવે, જ્યારે વિષ્ણુ પરમાત્મા જ્યારે બલિરાજાના ત્યાં દ્વારપાલ તરીકે બિરાજમાન થયા હતા અને જ્યારે શોધવામાં આવે છે ભગવાનને ને લક્ષ્મીજી શોધે છે ને ત્યારે આવે છે કે બલિરાજાને ત્યાં દ્વારપાલ તરીકે બિરાજમાન થયા છે અને એમને ઋણ ચૂકવવા માટે બિરાજમાન થયા. તો એમને એક વાત કરી, જ્યારે શ્રાવણ મહિનો નજીક આવતો હતો, પૂર્ણિમાનો દિવસ હતો ને એ દિવસે માતાએ વિષ્ણુ પરમાત્માને યાદ કર્યા છે અને વિષ્ણુ પરમાત્માને યાદ દેવડાવ્યું છે અને લક્ષ્મી માતાએ બલિરાજાને રાખડી બાંધી છે. અને રાખડી બાંધ્યા પછી ત્યારે એમ કહેવામાં આવ્યું કે બેન તમને શું આપું? ત્યારે કીધું કે આ મારા પતિ છે, આ દ્વારપાલ છે. તો એમને કીધું કે ભાઈ આ સમય સંજોગ પ્રમાણે બન્યા અને એ પણ સમયની કર્મના પ્રમાણે બધું બનાવેલું છે. એટલે શાસ્ત્રમાં લખેલું છે કે જ્યાં રાખડીનો પર્વ, રક્ષાબંધનનો પર્વ આવે છે અને ત્યારે એક વાત એ પણ આવે કે જ્યારે તમે બાંધો બંધનમાં અને ત્યારે બંધનથી તમને કંઈક પ્રાપ્ત થવાનું છે. બંધન છે ને સ્વીકૃત એટલે કે પોતાની જાતે બંધાયેલું હોવું જોઈએ. બંધન છે ને પોતાની જાતે બંધાયેલું, સ્વીકૃત એટલે કે પોતે સ્વેચ્છાએ બંધાયેલું એ બંધન હોય અને એનાથી બહેન ભાઈના જે પર્વનો રક્ષાબંધનનો પર્વ છે એ સર્વને એક સંદેશો પૂરો પાડે છે કે એક આ ધાગો નથી, એક રક્ષસૂત્ર નથી, પણ બંનેને જોડે છે. જ્યારે એક ગાંઠ બાંધવામાં આવે ત્યારે બીજી બધી ગાંઠ એટલે કે ગ્રંથિઓ બધી છૂટી જાય છે. જ્યારે એ ગ્રંથ તૂટી અને ભગવાન તરફ આગળ વધવાનું એક પરિણામ આવે છે અને સુંદર પરિણામ એ તહેવારમાં મળે છે. તહેવાર છે ને એ આપણને જીવંત રાખે છે, આપણને કાર્યરત રાખે છે. શ્રાવણ માસમાં જ્યારે પૂર્ણિમાનો પર્વ આવતો હોય ને તહેવારોમાં આપણે ભગવાનના નામનું સ્મરણ કરતા હોય. હિન્દુઓમાં મહત્ત્વના તહેવારો ખૂબ હોય, એમાં રક્ષાબંધનનું મહત્ત્વ ખૂબ રહેલું છે. આપણે દરેક જગ્યાએ સાંભળતા હોય, રક્ષાબંધન વિશે વાત કરતા હોઈએ ત્યારે એક વાત નિશ્ચિત છે કે બહેન અને ભાઈનું જ નામ આવે. પણ એક વસ્તુ કહે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ તમારી રક્ષા કરતો હોય ને એ વ્યક્તિને પણ તમારે રાખડી બાંધી શકાય. તમારા ગોર મહારાજ હોય અથવા તો તમારા ભૂદેવ હોય એ પણ યજમાનને રાખડી બાંધી શકે છે. અને રાખડી બાંધ્યા પછી એ આશીર્વાદ આપતા હોય છે કે યેને બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેને ત્વાપતિ બદનામી રક્ષે માચલ માચલ. એ બ્રાહ્મણ, એ ભૂદેવ તમને ગોર મહારાજ બાપ હોય એ તમને આશીર્વાદ આપે, શાસ્ત્રીજી તમને આશીર્વાદ આપે અને આશીર્વાદથી તમારું રૂડું થાય. વર્ષમાં એકવાર એ તમને જ્યારે કંઈ પ્રસંગ ના હોય ને તો પણ તમને આશીર્વાદ આપવા માટે આવી અને રક્ષા બાંધે કે મારા યજમાનનું કલ્યાણ થાય. ખાસ કરીને જ્યારે કોઈ ગુરુ પોતાના શિષ્યને પણ રાખડી બાંધી શકે છે અને શિષ્ય ગુરુને રાખડી બાંધીને પોતાની રક્ષા કરાવી શકે છે. એનું કારણ છે
કે જ્યારે કોઈ પણ વ્યક્તિ વિશેષ વ્યક્તિ હોય એની રક્ષા જે ધર્મની ક્ષેત્રમાં જોડાયેલો હોય એની રક્ષા કરવાની હોય, કોઈ પણ જગ્યાએ રક્ષા કરવા માટે રક્ષાબંધન કરવું એ યોગ્ય છે. એ બંધનથી એમના આશીર્વાદ પ્રાપ્ત થાય અને એના બંધનથી જ સારું કાર્ય સફળતા મળે છે. ચોક્કસ. આગળ હું જાણવા માંગીશ કે જે પ્રકારે કે શ્રાવણ માસનું તો અનેરું મહત્વ હોય જ છે, પરંતુ તેમાં પણ ખાસ કરીને રક્ષાબંધન એટલે શ્રાવણ મહિનામાં પણ પૂર્ણિમાનો દિવસ, ત્યારે આજનો આ દિવસ જે છે તેનો ખાસ મહિમા અને રક્ષાબંધનનો આ જે દિવસ છે, આ જે તિથિ છે તેનું એક અનેરું જ મહત્વ હોય છે. તે મહત્વ શું હોય છે? શ્રાવણ માસમાં તો દરેકે દરેક તહેવારનું મહત્વ ખૂબ હોય અને એમાં દરેક તહેવારો આપણે જોઈએ ને તો દિવાસાથી પ્રારંભ થાય તો આપણને ખ્યાલ આવી જાય કે હવે તહેવારો પ્રારંભ થઈ ચૂક્યા છે. તેમાં શ્રાવણ માસ અને એમાં જ્યારે શ્રવણ નક્ષત્ર આવે ને મકર રાશિ, આજે સર્વાધિસાથી યોગ અને સર્વ સારામાં સારા યોગ બધા બિરાજમાન થાય છે, ત્યારે આપણે ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ. રક્ષાબંધનનો પર્વ હોય ને એમાં પૂર્ણિમાનો દિવસ આવે, પૂર્ણિમા એટલે કે પૂનમનો દિવસ આવતો હોય. પૂનમના દિવસે આપણે ખાસ કરીને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ એ કરવો યોગ્ય છે. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાથી પણ આપણને સફળતા મળે છે. જે દિવસે કદાચ દર પૂનમને દિવસે વ્યક્તિ કથા કરતો હોય અને રક્ષાબંધનના દિવસે જો શ્રી સત્યનારાયણ પરમાત્માની કથા કરે તો પણ ઉત્તમ પરિણામની પ્રાપ્તિ થાય. ખાસ કરીને જ્યારે આ સત્યનારાયણની કથામાં લખેલું છે કે સંક્રાંતિનો પર્વ હોય, પૂર્ણિમાનો પર્વ હોય કે એવા પર્વમાં તમારે જ્યારે આ કથા થાય અને એક વસ્તુ વિચારો કે જ્યારે પરિવાર સાથે બેઠો હોય તો આપણે કથા કરવી પણ યોગ્ય છે. એટલે શાસ્ત્રમાં લખેલું હરિ અનંતા, હરિ કથા અનંતા. કથાનું મહત્ત્વ છે. કથા ન થઈ શકે તો એક પરિવાર સાથે બેસી અને 1 મિનિટ ભજન કરી શકે અથવા તો ભોજન કરતા હોય એ પહેલાં ભગવાનના નામનું સ્મરણ કરે અને ઈષ્ટદેવને પ્રાર્થના કરે, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે. અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ ધારો કે ન ફાવે, નથી આવડતો તો ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો પણ જપ કરીને પણ આ કાર્ય કરી શકે છે. સાથે સાથે સત્યનારાયણ દેવની કથાની સાથે સાથે આપણે એક વસ્તુ જ્યારે વિચારીએ કે એ દિવસ પૂર્ણિમાનો દિવસ હોય ને ત્યારે લક્ષ્મી માતાનું પણ આવાહન કરી શકાય. કારણ કે શ્રી સુક્તમનો પાઠ તો મહાલક્ષ્મી અષ્ટકનો પાઠ આ દિવસે કરી શકાય, અથવા તો મહાલક્ષ્મીનો સ્તોત્ર પાઠ હોય, અષ્ટલક્ષ્મી બિરાજમાન થતી હોય એવો પણ પાઠ આપણે કરીએ તો પણ આપણે સફળતાની પ્રાપ્તિ થાય છે. આ દિવસ છે ને ઉત્તમ છે ને ઉત્તમ દિવસોમાં તમારે ફળ લેવાનું હોય, જ્યારે પણ ધર્મ કાર્ય કરવાનું હોય ને ત્યારે તમારે ઉત્તમ દિવસોમાં છે ને એક કામ નક્કી કરી દેવું જોઈએ કે આ કરવાથી અમને ખૂબ મળશે. કદાચ મળે કે ના મળે પણ તમે એકવાર તમે કાર્ય કરો ને તો તમને સફળતા મળશે. એ કાર્ય કરવાથી તમે બીજી કોઈ પણ જગ્યાએ સમય નથી વેડફતા, પણ આ સમય ધર્મને આપી રહ્યા છો તો ધર્મ તમને આપવા માટે કટિબદ્ધતા છે. ધર્મ આપે જ છે તમને, ધર્મ જોડી જ રહ્યો છે આપણને. બિલકુલ. આજનો જે દિવસ છે શ્રાવણ પૂર્ણિમાનો, ત્યારે આજના દિવસે ખાસ કરીને ઉપવાસ કરવો અથવા તો દાન પુણ્ય કરવું, જેમ રક્ષાબંધનમાં પણ ભાઈ યથાશક્તિ પોતાની બહેનને ભેટ આપે છે, ત્યારે આજના દિવસે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ઉપવાસ અથવા તો દાન પુણ્યનું શું મહત્વ રહેલું છે? ઉપવાસનું મહત્ત્વ ખૂબ રહેલું છે. આપણે તો આખો શ્રાવણ મહિનો કરતા હોય પણ પૂનમના દિવસે જો ધારો કે તમે ઉપવાસ કરતા હોય તો પણ ફળની પ્રાપ્તિ થાય છે. કોઈ આપણે જરૂરિયાતવાળો વ્યક્તિ હોય ને ત્યારે આપણે એ વ્યક્તિને કંઈક દાન આપવું જોઈએ. ખાસ કરીને દેવ મંદિરમાં કે મહાદેવમાં જઈને કોઈ વ્યક્તિને ખરેખર જરૂરિયાત છે કે જે વ્યક્તિને આ જરૂરિયાત હોય એ વ્યક્તિને દાન કરો ને તો પણ તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય. ધારો કે કોઈક વ્યક્તિને વસ્ત્ર, આજે ખાસ કરીને અન્નદાન, વસ્ત્રદાન એનું ખૂબ મહત્ત્વ છે. સાથે સાથે ગાયને ઘાસ ખવડાવવું જોઈએ એ પણ યોગ્ય છે. જીવદયા કરવી જોઈએ, કારણ કે જીવોને પણ આપણે કંઈક આપવાનું આપણે પર્વમાં લખેલું છે. દરેક પર્વમાં દરેક જગ્યાએ લખ્યું ગાયને કંઈક અર્પણ કરવું જોઈએ, ઘાસચારો અર્પણ કરવો જોઈએ. સવારે વહેલા ઉઠીને જેટલા પ્રમાણે બને એટલું આપણે વિચારીએ કે આપણે ધારો કે જેટલા કિલો વજન છે ને 10મો ભાગ જેટલું ગાયને ઘાસ ખવડાવી દેવું જોઈએ, જેથી કરીને જે ગાય આપણને આશીર્વાદ આપે છે અને એ પ્રધાન છે. ત્યાર પછી કોઈ પણ જરૂરિયાત વ્યક્તિવાળાને આપવું જોઈએ. ક્યાંક મહાદેવ મંદિરમાં આપણે આપીએ તો પણ આપણે સફળતાની પ્રાપ્તિ થાય. આ પર્વ છે ને એ સર્વનો પર્વ છે, એટલે આપણે આપવું, દાન પુણ્ય કરવું અને ઉપવાસ કરવો એ યોગ્ય છે. અને ઉપવાસ કરવાથી પણ આપણા જીવનમાં શાંતિની પ્રાપ્તિ થાય. ઉપવાસ કેમ કરવો જોઈએ? ભગવાનને સમીપ રહેવાની પ્રક્રિયા છે. અને આજના દિવસે રક્ષાબંધન હોય તો આપણે જોઈએ છે કે જનોઈ બદલવાની પણ પરંપરા રહેલી છે. જનોઈ પણ બદલતા બ્રાહ્મણો એટલે કે ભૂદેવો જનોઈ બદલી અને પણ કાર્ય કરતા હોય છે. મહત્ત્વની બાબત છે કે આ દિવસનું ખૂબ ઉત્તમ મહત્ત્વ છે. અને જ્યારે જ્યારે આ મહત્ત્વ સાબિત થાય અને આપણને ખ્યાલ આવે ત્યારે રક્ષાબંધનના દિવસે આજે તો જેટલું દાન પુણ્ય થાય, બહેન દીકરીને આપવામાં આવે, બ્રાહ્મણને આપવામાં આવે. કદાચ કોઈ દિવસ
આપણે પૂનમના દિવસે યજ્ઞ કરતા હોય ને યજ્ઞમાં રક્ષાબંધનનો દિવસ હોય અને ઉત્તમ આપણને ફળ આપે. શનિવારનો દિવસ એટલે હનુમાનજીની પણ ઉપાસના કરી શકાય, હનુમાનજીને પણ હનુમાન ચાલીસાથી પ્રેરિત કરી શકાય. શનિવારનો દિવસ છે તો આપણે બજરંગ બાણ કરી શકીએ તો પણ આપણે મળે. શનિવારે હનુમાનજીનું મહત્ત્વ બહુ રહેલું છે અને શ્રાવણ મહિનામાં શનિદેવનું પણ મહત્ત્વ રહેલું છે. એટલે જ્યારે શનિ મહારાજની કૃપા મેળવવા માટે શનિ ચાલીસા પણ આ દિવસે કરવાથી ફળની પ્રાપ્તિ થાય, ઉત્તમ પરિણામ આવી શકે છે. જી બિલકુલ. ખૂબ ખૂબ આભાર જ્યોતિષાચાર્ય ભદ્રેશજી, આપ અમારી સાથે જોડાવા બદલ અને ખૂબ અદ્ભુત માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજે રક્ષાબંધનના પાવન પર્વ પર અમે તમને જણાવ્યું છે કે રક્ષાબંધનનું શું મહત્વ છે, કઈ રીતે તેની ઉજવણી કરવી જોઈએ. ફરી મળીશું એક નવા વિષય સાથે, નવી રજૂઆત સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.